આપણે કુર્મ પુરાણના 5મા દિવસની કથાને આગળ વધારીએ. દિગંબર આપને નમસ્કાર છે. અનાદિ તથા મલ રહિત જ્ઞાનગમ્ય આપને નમસ્કાર છે. મુંડીની માળા અને દંડ ધારણ કરનારા આપને નમસ્કાર છે. તારક તથા તીર્થરૂપ તથા યોગ વિભૂતિઓના મૂળ કારણને નમસ્કાર છે. ધર્મના દ્વાર પ્રાપ્ય યોગગમ્ય આપને નમસ્કાર છે. નિષ્પ્રપંચને નમસ્કાર છે. નિરાભાસ આપને નમસ્કાર છે. વિશ્વરૂપ બ્રહ્મ પરમાત્માને નમસ્કાર છે. જગન્મય આપના દ્વારા આપ સંપૂર્ણ જગત રચવામાં આવ્યું છે. આપમાં જ આ સંપૂર્ણ જગત પ્રતિષ્ઠિત છે અને આપ જ સમસ્ત વિશ્વનો સંહાર કરો છો. આપ ઈશ્વર મહાદેવ પરમ બ્રહ્મ પરમેશ્વર મહેશ્વર પરમેશ્રી શિવ શાંત પુરુષ નિષ્કલ તથા પરમેશ્વર છો અને આપ જ પ્રધાન પુરુષ પ્રકૃતિ તથા અનંત છો. ભૂમિ જળ વાયુ અગ્નિ આકાશ તથા અહંકારા જેના રૂપ છે તે બ્રહ્મ સંજ્ઞ આપને નમસ્કાર છે. દ્યુલોક જેનું મસ્તક છે, પૃથ્વી ચરણ છે, દિશાઓ જેમની ભુજાઓ છે અને આકાશ જેમનું ઉદર છે તે વિરાટ પુરુષને મારા પ્રણામ છે. જેઓ પોતાના પ્રકાશથી સમસ્ત દિશાઓને પ્રકાશિત કરતા રહીને વિશ્વને અપેક્ષિત ઉષ્ણતા પ્રદાન કરે છે તે નિત્ય બ્રહ્મ તેજોમય સૂર્યરૂપને નમસ્કાર છે. જેઓ પોતાના રૌદ્ર તેજોમય શરીરથી હવ્ય તથા પિતરોને કવ્ય પહોંચાડે છે તે અગ્નિ સ્વરૂપ દેવને નમસ્કાર છે. જે પોતાના તેથી સંપૂર્ણ જગતને નિત્ય સંતૃપ્ત કરે છે અને દેવતાઓના સમૂહ દ્વારા જેમનું પાન કરવામાં આવે છે તે સોમરૂપ ચંદ્રદેવને નમસ્કાર છે. જે પ્રાણી માત્રનું ધારણ પોષણ કરે છે અને જે બધા પ્રાણીઓની અંદર સદા વિચરતી રહે છે એવી વાયુરૂપાત્મક મહેશ્વરી શક્તિ આપને નમસ્કાર છે. જે પ્રાણીઓના તેમના કર્મો અનુસાર આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે તે પોતાના આત્મામાં પ્રતિષ્ઠિત ચતુર્મુખાત્મકને નમસ્કાર છે. જે પોતાના આત્મામાં પ્રતિષ્ઠિત અનુભૂતિરૂપ યોગથી પ્રેરિત માયા દ્વારા સંપૂર્ણ વિશ્વને આવૃત કરીને શેષની શૈયા પર શયન કરે છે તે વિશ્વાત્માને નમસ્કાર છે. જે 14 ભુવનોવાળા બ્રહ્માંડને નિત્ય પોતાના મસ્તક પર ધારણ કરી રાખે છે અને જે સર્વના આશ્રય છે તે શેષાત્માને નમસ્કાર છે. જે મહાપ્રલયમાં દિવ્ય અને એકમાત્ર સાક્ષીરૂપ પરમાનંદનું આસ્વાદન કરીને નૃત્ય કરે છે તે અનંત મહિમાવાળા રુદ્રાત્માને નમસ્કાર છે. જે ઈશ્વર તથા સર્વ પ્રાણીઓની અંદર નિયંતા રૂપે પ્રતિષ્ઠિત રહે છે તે સર્વસાક્ષી દેવ અને તેમના શરીરરૂપીને હું નમસ્કાર કરું છું. નિંદ્રા રહિત શ્વાસને જીતવાવાળા સંતુષ્ટ તથા સમદર્શી જે જ્યોતિયા પ્રકાશના દર્શન કરે છે તે યોગાત્માને નમસ્કાર છે. જે વિદ્યા દ્વારા પુણ્યાત્મા યોગીજનો અત્યંત કઠણતાથી પાર કરી શકનારી માયાને સરળતાથી પાર થઈ જાય છે તે વિદ્યા સ્વરૂપ દેવને નમસ્કાર છે. જેના પ્રકાશથી આ વિશ્વ પ્રકાશિત થાય છે. હું તે અંધકારથી સર્વથા રહિત અર્થાત પ્રકાશ સ્વરૂપ અને અદ્વિતીય પરમતત્વ સ્વરૂપ તદ્રૂપ પરમતત્વ માત્ર જેમનું સ્વરૂપ છે તે પરમેશ્વરનું શરણ ગ્રહણ કરું છું. હું નિત્યાનંદ સ્વરૂપ નિરાધાર નિષ્કલ પરમાત્મા આપ પર શિવનું શરણ ગ્રહણ કરું છું. આ પ્રમાણે મહાદેવની સ્તુતિ કરીને બ્રહ્મા તેમની ભાવનાથી ભાવિત થઈને સનાતન બ્રહ્મને સંબોધિત કરીને વિનયપૂર્વક હાથ જોડીને ઊભા થઈ ગયા. ત્યાર પછી મહાદેવે તેમને સર્વશ્રેષ્ઠ દિવ્ય જ્ઞાન ઐશ્વર્ય બ્રહ્મની રુદ્રભાવના બ્રહ્મ વિષયક ઉત્તમ ભાવ તથા વૈરાગ્ય પ્રદાન કર્યું. શરણાગતોના કષ્ટ હરનારા તે ભગવાન શંકરે સ્વયં પોતાના હાથોનો બ્રહ્માજીને સ્પર્શ કર્યો અને તેમના પર અનુગ્રહ કરીને બોલ્યા કે બ્રહ્મન તમે જે મારા પુત્ર બનો આવી મને પ્રાર્થના કરી હતી મેં તેને રુદ્રરૂપે ઉત્પન્ન થઈને પૂરી કરી દીધી. હવે તમે વિવિધ પ્રકારની સૃષ્ટિ કરો. બ્રહ્મન હું જ નિષ્કલ પરમેશ્વર સૃષ્ટિ પાલન તથા પ્રલય એ ત્રણેય ગુણોથી યુક્ત થઈને બ્રહ્મા વિષ્ણુ તથા શિવ આ 3 નામો અને રૂપોમાં વિભક્ત છું. તમે મારા મોટા પુત્ર છો અને સૃષ્ટિની રચના માટે મારા જમણા અંગથી ઉત્પન્ન થયા છો. મારા ડાબા અંગથી પુરુષોત્તમ વિષ્ણુ ઉત્પન્ન થયા છે. તે દેવોમાં આદિદેવ શંભુના હૃદયમાંથી હું જ રુદ્રરૂપે ઉત્પન્ન થયો છું અને તેમની શ્રેષ્ઠ મૂર્તિ છું. હે બ્રહ્મણ, બ્રહ્મા વિષ્ણુ તથા શિવ ક્રમશઃ સૃષ્ટિ સ્થિતિ અને સંહારમાં કારણ છે. એક હોવા છતાં પણ તે શંકર પોતાની ઈચ્છાથી પોતાને 3 રૂપે વિભક્ત કરીને રહે છે. આ જ પ્રમાણે અન્ય પણ જે રૂપ છે તે બધા મારી માયા દ્વારા જ બનેલા છે. પોતાના રૂપથી સ્વતઃરૂપ મહાદેવ સ્વચ્છ રૂપ રહિત અને અદ્વિતીય છે. તે દેવ આ ત્રિમૂર્તિઓ બ્રહ્મા વિષ્ણુ મહેશથી શ્રેષ્ઠ અને અનુપમ શરીરવાળા છે. 3 નેત્રોવાળા તે માહેશ્વરી મૂર્તિ યોગીઓને સદા શાંત આપનારા છે. પિતામહ મને સનાતન ઐશ્વર્ય વિજ્ઞાન તેજ તથા યોગથી સમન્વિત તેમની તે જ શ્રેષ્ઠ મૂર્તિ સમજો. તે જ હું કાલરૂપ થઈને તમોગુણનો આશ્રય લઈને સમસ્ત વિશ્વને ગ્રસ્ત કરી લઉં. અન્ય કોઈ મને તમ દ્વારા અભિભૂત પરાજિત કેમ કરી શકે એમ નથી. હે નિષ્પાપ બ્રહ્માજી, જ્યારે જ્યારે મારું સનાતનનું તમે ધ્યાન કરશો ત્યારે ત્યારે તમે મારું સાનિધ્ય પ્રાપ્ત કરશો. એટલું કહીને ગુરુ બ્રહ્માની વંદના કરીને તે શ્રી મહેશ્વર માનસપુત્રોની સાથે તુરત જ અંતર્ધ્યાન થઈ ગયા. નારાયણ નામવાળા તે ભગવાને યોગનું અવલંબન કરીને પ્રજાપતિએ પૂર્વે જેવી સૃષ્ટિ કરી હતી તેવી જ વિવિધ પ્રકારના જગતનું નિર્માણ કર્યું. યોગ વિદ્યા વડે તેમણે મરીચી, ભૃગુ, અંગિરા, પુલત્સ્ય, પુલરતુ, દક્ષ, અત્રિ અને વસિષ્ઠને ઉત્પન્ન કર્યા. પુરાણોના મતાનુસાર આ નિશ્ચિત છે કે એ 9 બ્રાહ્મણ કહેવાય છે. એ બધા બ્રહ્મા સમાન છે, સાધક છે અને બ્રહ્મવાદી છે.
જે પ્રમાણે પહેલાં બતાવવામાં આવ્યું હતું તે પ્રમાણે સંકલ્પ ધર્મ, સનાતન યુગ ધર્મ તથા બધા સ્થાનાભિમાનીનું વર્ણન તમને સંભળાવ્યું. ત્યાર પછી આવે છે 11મો અધ્યાય, સતી અને પાર્વતીનો આવિર્ભાવ. દેવી મહાત્મય. હેમવતી મહાત્મય દેવીનું અષ્ટોત્તર સહસ્રનામ સ્તોત્ર. હિમવાન દ્વારા દેવીની સ્તુતિ તથા હિમવાનને દેવી દ્વારા ઉપદેશ. દેવી સહસ્ત્ર નામનો જપનું મહાત્મય. શ્રી કુર્મે કહ્યું કે આ પ્રમાણે મરીચી વગેરેને ઉત્પન્ન કરી દેવાધિદેવ પિતામહ બ્રહ્મા પોતાના માનસપુત્રોની સાથે તપ કરવા લાગ્યા. આ પ્રમાણે તપ દરમિયાન તેમના મુખમાંથી કાલાગ્નિ સમાન અતિ ભયંકર, હાથમાં ત્રિશૂળ ધારણ કરીને મુશ્કેલીથી જોઈ શકવા યોગ્ય અર્ધનારીશ્વરનું શરીર ધારણ કરી ત્રિલોચન ઈશાન રુદ્ર રૂપ પ્રગટ થયા. પોતાના વિભાગ કરો આમ કહી બ્રહ્મા ભયના કારણે અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે કહેવાથી તેમણે સ્ત્રી તથા પુરુષ રૂપના 2 ભાગ કરી દીધા. ફરી પુરુષ ભાગના 10 અને 1 આ પ્રમાણે 11 ભાગ કરી દીધા. આ 11 રુદ્ર ત્રિભુવનેશ્વર કહેવાય છે. બ્રાહ્મણો, કલાપી, ઈશ વગેરે આ બધા 11 રુદ્ર દેવતાઓમાં કાર્યમાં નિયુક્ત છે. તે પ્રભુ દેવે સૌમ્ય અને રૌદ્ર, શાંત અને અશાંત તથા શ્વેત અને કૃષ્ણ રૂપોથી સ્ત્રી ભાગને પણ અનેક રૂપોમાં વિભક્ત કર્યા. હે વિપ્રો, એ જ વિભૂતિઓ શક્તિઓ રૂપે લક્ષ્મી વગેરે નામોથી સંસારમાં વિખ્યાત છે. ભગવાન શંકરની શક્તિ ઈશાન આમના જ દ્વારા વિશ્વમાં વ્યાપ્ત છે. ફરી ઈશાની પોતાને વિભુ શંકરથી અલગ કરી મહાદેવના નિર્દેશથી તે પિતામહની પાસે ગયા. ભગવાન બ્રહ્માએ આમને કહ્યું કે દક્ષની પુત્રી બનો. એઓ પણ તેમના આદેશથી દક્ષ પ્રજાપતિને ત્યાં ઉત્પન્ન થયા. આમનું નામ જ સતી છે. દક્ષે બ્રહ્માની આજ્ઞાથી આ સતી દેવીને રુદ્રને આપી દીધા. ત્રિશૂળધારી રુદ્રે પણ દક્ષ પાસેથી પોતાની જ શક્તિને ગ્રહણ કરી. કાળાંતરમાં યજ્ઞમાં પોતાના આરાધ્ય શિવનો ભાગ ન જોઈને દક્ષ પ્રજાપતિની નિંદા કરી તથા પોતાના શરીરનો પરિત્યાગ કરી તે પરમેશ્વરી સતી ફરી હિમવાન અને મેનાવતીના પુત્રી પાર્વતી થયા. પર્વતશ્રેષ્ઠ હિમવાને પણ પાર્વતીને બધા દેવતાઓ, 3 લોક તથા સ્વયં પોતાના પણ કલ્યાણના માટે રુદ્રને સમર્પિત કરી દીધા. હે શંકરના અર્ધા શરીરમાં સ્થિત રહેનારા માહેશ્વરી દેવી શિવા સતી તથા હેમવતીના રૂપમાં દેવતાઓ તથા અસુરો દ્વારા પૂજાય છે. ઇન્દ્ર સહિત બધા દેવતા, મુનિ, શંકર અથવા સ્વયં હરિ એમના અતુલ પ્રભાવને જાણે છે. હે વિપ્રો, આ પ્રમાણે તમને અમિત તેજસ્વી શંકરના પુત્ર થવાનું અને પરમેષ્ઠી બ્રહ્માના પદ્મયોગની થવાનું વર્ણન કહી સંભળાવ્યું. સૂત બોલ્યા કે કૂર્મરૂપ ધારણ કરેલા વિષ્ણુ આ કથનને સાંભળીને મુનિઓને ફરી કૂર્મરૂપ ધારી વિષ્ણુને પ્રણામ કરીને તેમને આ પ્રમાણે પૂછ્યું. ઋષિઓએ કહ્યું કે શંકરના અર્ધા શરીર રૂપે પ્રતિષ્ઠિત શિવા સતી તથા હેમવતી વગેરે નામવાળી આ દેવી ભગવતી કોણ છે? અમને બધાને આપ યથાર્થ રૂપે બતલાવો. તે મુનિઓના વચન સાંભળીને પુરુષોમાં ઉત્તમ મહાયોગી એ પોતાના પરમ પદનું ધ્યાન કરીને તેમને કહ્યું. શ્રી કુર્મ બોલ્યા કે પ્રાચીન કાળમાં અત્યંત રમણીય મેરુગીરીના શિખર પર બેસીને પિતામહ બ્રહ્માએ આ રહસ્ય જ્ઞાન કહ્યું હતું. આ ખાસ કરીને ગુપ્ત છે. સાંખ્યશાસ્ત્રના તત્વજ્ઞાનો માટે આ પરમ તત્વજ્ઞાન તથા શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાન છે. આ સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓની મુક્તિનું એકમાત્ર સાધન છે. મહેશ્વરની જે જ્ઞાનરૂપ ઉત્કૃષ્ટ ઈચ્છારૂપ વ્યોમ નામક તથા પરાકાષ્ઠા રૂપ અંતિમ પ્રાતવ્યને મહેશ્વરી શક્તિ છે એ જ હેમવતી કહેવાય છે. આ હેમવતી શક્તિ કલ્યાણપ્રદ, સર્વત્ર વ્યાપ્ત, અનંત, ગુણાતીત, ભેદરહિત, અદ્વિતીય તથા અનેક રૂપોમાં સ્થિત રહેનારી જ્ઞાનરૂપ પરમ ઈચ્છારૂપ અનન્ય તથા તે શિવના તેજથી અખંડ તત્વમાં પ્રતિષ્ઠિત રહેનારી સૂર્યની પ્રભા સમાન તેજસ્વી તથા તેમને આશ્રિત અને સ્વાભાવિક જ પ્રવૃત્ત થનારી છે. તે એક જ માહેશ્વરી શક્તિ અને નામ રૂપોના સંયોગથી ઉત્તમ તથા નિમ્ન રૂપે તેની સમીપ ક્રીડા કરતી રહે છે. આ જગત તેમનું જ કાર્ય છે. ઈશ્વરનું ન કોઈ કાર્ય છે કે ન કોઈ સાધન છે એવો વિદ્વાનોનો મત છે. શ્રેષ્ઠ મુનિઓ, તે દેવીની આશ્રય રૂપે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત 4 શક્તિઓ છે. તેમને તમે સાંભળો. તે શક્તિઓનો શાંતિ, વિદ્યા, પ્રતિષ્ઠા તથા નિવૃત્તિ કહેવામાં આવે છે. તેથી અર્થાત આ 4 શક્તિઓથી સંપન્ન હોવાના કારણે પરમેશ્વર દેવને પણ ચતુર્વ્યુહાત્મક કહેવાય છે. આ પરાશક્તિ દ્વારા દેવ સ્વતાત્માનંદ આનંદ ઉપભોગ કરે છે. 4 વેદોમાં ચતુર્મૂર્તિ મહેશ્વરનું વર્ણન છે. તે રુદ્ર પરમાત્માના સંબંધથી આ અનંતાનું મહાન અતુલનીય ઐશ્વર્ય સિદ્ધ છે. એ જ આ સર્વેશ્વરી દેવી બધા પ્રાણીઓને પ્રવર્ત કરે છે. ભગવાન કાલ, હરિ, પ્રાણ તથા મહેશ્વર કહેવામાં આવે છે. તેમના જ આ સંપૂર્ણ જગત ઓતપ્રોત છે. વેદજ્ઞ દ્વારા તેઓ જ કાલ, અગ્નિ, હર તથા રુદ્ર રૂપે કહેવાય છે. કાલ બધા પ્રાણીઓનું ઉત્પન્ન કરે છે અને તેમનો સંહાર કરે છે. બધા જ કાલના વશમાં છે અને કાલ કોઈના વશમાં નથી. પ્રધાન પુરુષ તત્વ મહાન આત્મા તથા અહંકાર છે. યોગી કાલમાં જે બધા તત્વ સમાયેલા છે. સંપૂર્ણ જગતને તેમની સંતાન અને તેમની શક્તિને માયા કહે છે. માયાવી પુરુષોત્તમ ઈશ તે માયા દ્વારા જ આ જગતને મોહિત કરે છે. તે જ સર્વાકારી સનાતની માયાત્મ્ય શક્તિ મહેશના વિશ્વરૂપને સદા પ્રકાશતી રહે છે. તે દેવ દ્વારા નિર્મિત જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ તથા પ્રાણ શક્તિ એ 3 અન્ય મુખ્ય શક્તિઓ છે. વિપેન્દ્રો
અનંત માયા દ્વારા જ બધી શક્તિઓથી યુક્ત શક્તિમાનોનું નિર્માણ કર્યું છે, પરંતુ તે માયા અનાદિ છે. બધી શક્તિઓની આત્મરૂપ તે માયાથી બચવું બહુ કઠણ છે અને તેને પાર કરવી બહુ કઠણ છે. સર્વ શક્તિઓના સ્વામી માયાવી પ્રભુ સ્વયં કાલ છે અને કાલને પણ ઉત્પન્ન કરનારા છે. કાલ જ સર્વ કંઈ ઉત્પન્ન કરે છે અને કાલ જ સર્વનો સંહાર કરે છે. વિશ્વની સ્થાપના કાલ કરે છે અને કાલને જ આધીન આ સમગ્ર વિશ્વ છે. દેવાધિદેવ પરમેષ્ઠી અનંત અને અખિલ વિશ્વના સ્વામી કાલાત્મા પ્રભુ શંકરનું સાનિધ્ય પ્રાપ્ત કરીને તે જ માયાશક્તિ પ્રધાન પુરુષ તથા માયા નામક શક્તિનું રૂપ ગ્રહણ ધારણ કરે છે. તે શક્તિ અદ્વિતીય, સર્વત્ર વ્યાપ્ત, અંતરહિત, કેવળ, ભેદરહિત અને કલ્યાણપદ છે. શક્તિ એક છે અને શિવ પણ એક છે. શિવ શક્તિમાન કહેવાય છે. બીજી બધી શક્તિઓ તથા શક્તિમાન શક્તિથી ઉત્પન્ન છે. શક્તિ અને શક્તિમાનમાં ભેદ કહેવાય છે, પરંતુ તત્વજ્ઞ યોગીઓ તેમને પરમાર્થ રૂપે અભેદ જ માને છે. જેટલી પણ શક્તિઓ છે તે ગિરિજાદેવી અને જેટલા પણ શક્તિમાન છે તે શંકર છે. બ્રહ્મવાદીઓ દ્વારા પુરાણમાં સંદર્ભમાં વધારે સ્પષ્ટ રૂપે કહેવાયું છે. મહેશ્વરની પતિવ્રતા દેવી વિશ્વેશ્વરી, ભોગ્ય અને નિર્લોહિત જટાધારી ભગવાન શંકરને ભોગતા કહ્યા છે. કામદેવનો અંત કરનાર વિશ્વના સ્વામી ભગવાન શંકરનું મનન કરીને મનતા અને ઈશાની બુદ્ધિ તથા વિચાર દ્વારા માનવા યોગ્ય કહેવાય છે. બ્રાહ્મણો, તત્વદ્રષ્ટા મુનિઓ દ્વારા બધા વેદોમાં આ જ પ્રમાણે કહ્યું છે. આ સંપૂર્ણ વિશ્વ શક્તિ અને શક્તિમાન દ્વારા ઉત્પન્ન છે. આ પ્રમાણે બ્રહ્મવાદીઓ દ્વારા સમસ્ત વેદાંત તથા વેદોમાં નિશ્ચિત કરવામાં આવેલા દેવીના દિવ્ય તથા ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાદેવનું જે સર્વવ્યાપક, સૂક્ષ્મ, કૂટસ્થ, અચળ તથા ધ્રુવ પરમપદ છે તેનો યોગીઓ સાક્ષાત્કાર કરે છે. મહાદેવીનું જે આનંદમય, અવિનાશી, બ્રહ્મરૂપ, અદ્વિતીય તથા ભેદરહિત પરમપદ છે તે યોગીઓના તેના દર્શન કરે છે. દેવીનું તે પરમપદ પરથી પણ પરતર, તત્વરૂપ, સનાતન, કલ્યાણકારી, અચ્યુત તથા અનંત પ્રકૃતિમાં લીન છે. દેવીનું તે પરમપદ શુભ, નિરંજન, શુદ્ધ, નિર્ગુણ, દ્વૈતરહિત તથા આત્મજ્ઞાનનો વિષય છે. પરમાનંદની અપેક્ષા રાખનારાઓને માટે ધાત્રી તથા વિધાત્રી છે. તે ઈશ્વરના આશ્રયથી સંસારના સઘળા પાપોનો વિનાશ કરે છે. તે મોક્ષકામીઓએ તે બધા ભાવોની આત્મારૂપ શિવાત્મિકા પરમેશ્વરી પાર્વતીનો આશ્રય ગ્રહણ કરવો. અત્યંત કઠોર તપ કર્યા પછી સર્વાણી શંકરપ્રિયાને પુત્રી રૂપે પ્રાપ્ત કરીને હિમાલય પોતાની પત્ની સાથે પરમેશ્વરી પાર્વતીના શરણે ગયા. પોતાની ઈચ્છાથી ઉત્પન્ન તે મુખારવિંદના પાર્વતીને જોઈને હિમવાનની પત્ની મેનાએ ગિરિરાજ હિમાલયના પ્રમાણે કહ્યું. મેના બોલ્યા કે રાજન, કમળ જેવા મુખવાળી આ બાલિકાને જુઓ. આપણા બંનેની તપસ્યાના પ્રભાવથી બધા પ્રાણીઓના કલ્યાણ માટે ઉત્પન્ન થઈ છે. તરુણ સૂર્ય જેવી પ્રકાશી, જટાયુક્ત, ચતુર્મુખ, 3 નેત્રોવાળી, શ્રેષ્ઠ ઈચ્છા સ્વરૂપ, 8 ભુજાઓ અને વિશાળ નેત્રોવાળી, ચંદ્રમાની કળાઓ, આભૂષણો ધારણ કરીને ગુણાતીત તથા ગુણયુક્ત તથા સત અસતના ભાવથી સાક્ષાત દેવીને પુત્રી રૂપે જોઈને હિમવાને જમીન પર માથું ટેકવીને પ્રણામ કર્યા અને તેના તેજથી અત્યંત વિહ્વળ તથા ભયભીત થઈને હાથ જોડીને તે પરમેશ્વરીએ કહ્યું. હિમવાન બોલ્યા કે વિશાળ નેત્રોવાળી, ચંદ્રમાની કળાઓથી સુશોભિત દેવી, આપ કોણ છો? વત્સે, હું આપને જાણતો નથી. મને આપ યથાર્થ રૂપે બતલાવો. યોગીઓને અભય પ્રદાન કરનારી તે પરમેશ્વરીએ ગિરિરાજના વચન સાંભળીને કહ્યું. દેવી બોલ્યા કે મોક્ષાર્થીઓ જે અનન્ય, અવિનાશી તથા અદ્વિતીયના દર્શન કરે છે, પરમેશ્વરના આશ્રયમાં રહેનારી તે જ પરમ શક્તિ મને સમજો. હું જ સર્વ પદાર્થોનો આત્મા, સર્વના અંદર રહેનારી કલ્યાણકારીણી, સનાતન, ઐશ્વર્ય તથા વિજ્ઞાન મૂર્તિ અને સર્વને પ્રવૃત્ત કરનારી છું. હું અનંત અને અનંત મહિમાવાળી તથા સંસાર સાગરથી પાર ઉતરનારી છું. મારા ઐશ્વર્ય રૂપને જુઓ. આટલું કહીને તથા હિમવાને સ્વયં વિશિષ્ટ જ્ઞાન પ્રદાન કરીને દેવી પોતાનું તે પરમેશ્વરમય દિવ્ય રૂપ દેખાડ્યું. હિમવાને કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન તેજપુંજ સ્થિર, હજારો જ્વાલામાળાઓથી યુક્ત, સેંકડો કાલાગ્નિ સમાન ભયંકર દાઢોવાળું, દુર્ઘસ જટામંડળોથી આવૃત, ત્રિશૂળધારી અને વરમુદ્રા ધારણ કરેલું ભયાનક ઘોરરૂપ તથા પ્રશાંત સૌમ્ય મુખવાળું, અનંત ઐશ્વર્યોથી યુક્ત, ચંદ્રકળાથી શોભતું, કરોડો ચંદ્રમાઓના પ્રકાશવાળો મુગટ ધારણ કરીને હાથમાં ગદા અને નિપુરોથી સુશોભિત દિવ્ય વસ્ત્ર તથા માળા ધારણ કરેલું, દિવ્ય સુગંધિત અનુલેપન કરેલું, શંખચક્રધારી, કમનીય 3 નેત્રવાળું, ચામડાના વસ્ત્ર ધારણ કરેલું, બ્રહ્માંડની બહાર તથા અંદર, સર્વત્ર સ્થિત, બહાર તથા અંદર, સર્વશ્રેષ્ઠ, સર્વશક્તિમય, શુભ્ર, બધા આકારોથી યુક્ત, સનાતન બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ અને શ્રેષ્ઠ યોગીઓ દ્વારા વંદિત, ચરણ કમળોવાળું, બધી બાજુ હાથ, પગ, આંખ, મસ્તક તથા મુખવાળું અને સર્વને વ્યાપ્ત કરીને સ્થિત રહેનારું તે પરમેશ્વરનું રૂપ જોયું. દેવીના આવા પરમ મહેશ્વર રૂપને જોઈને તે પર્વતોના રાજા હિમવાન ભયભીત હોવા છતાં પ્રસન્ન થઈ ગયા. પોતાના આત્મામાં આત્માને પ્રતિષ્ઠિત કરી આત્મનિષ્ઠ થઈને ઓમકારનું સ્મરણ કરતા રહીને તેઓ પરમેશ્વરીના 1008 નામોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હિમવાને કહ્યું કે હે દેવી, આપ
શિવા ઉમા પરમાશક્તિ અનંતા નિષ્કલા અમલા શાંતા મહેશ્વરી નિત્યા શાશ્વતી પરમાક્ષરા અચિંત્યા કેવલા અનંત્યા શિવાત્મિકા પરમાત્મિકા અનાદિ અવ્યયા શુદ્ધા દેવ્યાત્મિકા સર્વગા અચલા એકા અનેકા વિભગસ્થા વિવિધ રૂપોમાં સ્થિત માયાતીતા નિર્મળ સુનિર્મળા માહેશ્વરી સત્યા મહાદેવી નિરંજના કાષ્ટા સર્વાંતરસ્થા બંધના હૃદયમાં સ્થિત રહેનારા ચિચ્છતિકા ચૈતન્ય શક્તિરૂપા અતિલાલસા ઉત્કૃષ્ટ ઈચ્છાવાળા નંદા સર્વાત્મિકા વિદ્યા જ્યોતિરૂપા અમૃતાક્ષરા શાંતિ સર્વની પ્રતિષ્ઠા નિવૃત્તિ અમૃતપ્રદા વ્યોમમૂર્તિ વ્યોમલયા વ્યોમધારા અચ્યુતા અમરા અનાદિ નિધા અમોઘા કરણાત્મિકા કલા અકલાકૃતુ પ્રથમજા અમૃતનાભી આત્મસંશયા પ્રાણેશ્વર પ્રિયા માતા મહા મહિષધાતિની પ્રાણેશ્વરી પ્રાણરૂપા પ્રધાન પુરુષેશ્વરી સર્વશક્તિ કલાકારા જ્યોત્સના ધ્યો આકાશરૂપા મહિમાસ્પદા સર્વકાર્ય નિયંત્રી સર્વભૂતેશ્વરી અનાદિ અવ્યક્ત ગુહા મહાનંદા સનાતની આકાશયોની યોગસ્થયા મહાયોગેશ્વરી મહામાયા સુદુષ્પુરા મૂલ પ્રકૃતિ ઈશ્વરી સંસારયોની સકલા સર્વશક્તિ સમુદ્ભવા સંસારપારા દુર્વરા દુરનિક્ષા દુરા સદા કઠણ તપથી પ્રાપ્ત થનારા પ્રાણશક્તિ પ્રાણવિદ્યા યોગિની પરમા કલા મહાવિભૂતિ દુર્દશા મૂળ પ્રકૃતિ સંભવા અનાદ્યંત વિભવા પરાર્થા પુરુષ પુરાણી પુરુષ જેમની અરણી અગ્નિ મંથનનું કાષ્ટ વિશેષ છે સર્વગ સ્થિત્ય કારિણી સુદુર્વાચ્યા દુરત્યયા શબ્દયોની શબ્દમયી નાદાખ્યા નાદ વિગ્રહ પ્રધાન પુરુષાતીતા પ્રધાન પુરુષાત્મિકા પુરાણી ચિન્મયી પુરુષોની આદિ સ્વરૂપા પુરુષ રૂપિણી ભૂતાત્મરાત્મા કુટસ્થતા મહાપુરુષ સંદિગ્નિતા જન્મ મૃત્યુ જરાતીતા સર્વશક્તિ સમન્વિતા વ્યાપિની અનવચ્છિના પ્રધાનાનુષ પ્રવેશિની ક્ષેત્રજ્ઞ શક્તિ અવ્યક્ત લક્ષણા માલવિર્જતા અનાદિ માયા સંભિના અનાદિ માયા રૂપ ત્રિતત્મા પ્રકૃતિ ગુહા મહામાયા સમુત્પન્ના તામસી પૌરુષી ધ્રુવા અવ્યક્તા વ્યક્તાત્મિકા કૃષ્ણા રક્તા શુક્લા પ્રસૂતિકા અકાર્યા કાર્યજનની નિત્ય પ્રસવ વર્ધરણી સર્વ પ્રલય નિર્મુક્તા સ્તુતિ સ્તંધ્ય ધર્મિણી બ્રહ્મગર્ભા ચતુર્વિશા 24 તત્વોમાં અંતિમ તત્વ પદ્મનાભા અચ્યુત્યાત્મિકા વૈદ્યુપી શાશ્વતી યોની મૂળ કારણ જગન્માતા ઈશ્વરપ્રિયા સર્વધારા મહારૂપા સર્વેશ્વર સમન્વિતા વિશ્વરૂપા મહાગર્ભા વિશ્વેશ્વનુવર્તિની મહિયસી બ્રહ્મયોની મહાલક્ષ્મી સમુદ્ભવા મહાવિવા મધ્યસ્થા મહાનિંદ્રા આત્મહેતુકા સર્વસાધારણી સૂક્ષ્મા અવિદ્યા પરમાર્થિકા અનંતરૂપા અનંતસ્થા દેવી પુરુષમોહિની એનૈકારસ્થના કાલત્રય વિજર્તા બ્રહ્મજન્મા હરિમૂર્તિ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકા બ્રહ્મેશ વિષ્ણુ જનની બ્રહ્માખ્યા બ્રહ્મસંશ્રયા વ્યક્તા પ્રથમજા બ્રાહ્મી મહતી જ્ઞાનરૂપિણી વૈરાગ્યૈશ્વર્ય ધર્માત્મિકા બ્રહ્મમૂર્તિ હૃદયસ્થિતા અપાયોની જળની યોની સ્વયંભૂતિ માનસી તત્વસંભવા ઈશ્વરિણી સર્વાણી શર્કરા ધરશિરિણી ભવાની રુદ્રાણી મહાલક્ષ્મી અંબિકા મહેશ્વર સમુત્પન્ના ભુક્તિ મુક્તિ ફલપ્રદા સર્વેશ્વરી સર્વવંદ્યા નિત્ય મુદિત માનસા બ્રહ્મેદ્યો પેન્દ્રમતી શંકરેશ્વર વર્તિની ઈશ્વરાર્ધશાસનગતા મહેશ્વર પતિવ્રતા સકૃત વિભાવતા સર્વ સમુદ્ર પરિશ્રણી પાર્વતી હિમતપુત્રી પરમ આનંદાયિની ગુણાગાઢ્યા યોગજા યોગ્યા જ્ઞાનમૂર્તિ વિકાસિની સાવિત્રી કમલા લક્ષ્મી શ્રી અનંતોરસ સ્થિતા વિષ્ણુના હૃદયમાં રહેવાવાળી સરોજ નિલયા મુદ્રા યોગનિંદ્રા અસુરાર્દિની સરસ્વતી સર્વવિદ્યા જગત જ્યેષ્ઠા સુમંગલા વાગ્દેવી વરદા વાચ્યા કીર્તિ સર્વસાર્થિકા યોગીશ્વરી બ્રહ્મવિદ્યા મહાવિદ્યા સુશોભના ગુહ્ય વિદ્યા આત્મવિદ્યા ધર્મવિદ્યા આત્મભાવિતા સ્વાહા વિશ્વંભરા સિદ્ધિ સ્વધા મેઘા ધૃતિ શ્રુતિ નીતિ સુનીતિ સુકૃતિ માધવી નરવાહિની અજા વિભાવરી સૌમ્યા ભોગિની ભોગદાયિની શોભા વંશકરી લોલા ચંચલા માલિની પરમેષ્ઠી ત્રિલોક સુંદરી રમ્યા સુંદરી કામચારિણી મહાનુભાવા તવસ્થા મહામહિષ્મર્દિની પદ્મમાલા પાપહરા વિચિત્રા મુગટાનના કાંતા ચિત્રાંબરધરા દિવ્યભર ભૂષિતા હસાંખ્યા વ્યોમ નિલયા જગતૃષ્ટિ વર્ધિની નિર્યંતા યંત્રવાહસ્થા નંદિની ભદ્રકાલિકા આદિત્યવર્ણા કૌમારી મયુરવાહિની વૃષાસંગનતા ગૌરી મહાકાલી સુરાર્ચિતા અદિતિ નિયતા રૌદ્રી પદ્મગર્ભા વિવાહના વિરૂપાક્ષી લોલિહાના મહાપુર નિવાસિની મહાફલા અનવાગ્યાની કામપુરા વિભાવરી વિચિત્ર રત્નમુકુટા
ભીજની કૌશિકી કર્ષણી રાત્રિ ત્રિદશાર્તિની વિશાનિની બહુરૂપા સુરૂપા વિરૂપા રૂપવર્જિતા ભક્તાર્તિર્મની ભવ્યા ભાવિનાશિની નિર્ગુણા નિત્ય વિભાવા નિસારા નિરત્રપા યશસ્વિની સામગીતિ ભવાંગનીલા નાયલયા દીક્ષા વિદ્યાધરી દીપ્તા મહેન્દ્ર વિનિપાતિની સર્વતિશાયિની વિદ્યા સર્વસિદ્ધ પ્રદાયિની સર્વરપ્રિયા ત્રાક્ષ્યા સમુદરવાસિની અલકનંદા નિરાધાર નિત્યસિદ્ધા નિરામયા કામધેનુ બૃહદગર્ભા ધીમતી મોહનાશિની નિસકલ્પા નિરાંતકા વિનયા વિનયપ્રદા જ્વાલા માલા સહસ્ત્રાજા દેવદેવી મનોન્મની